કાળી મજૂરી કરીને ખેડૂત જ્યારે પોતાના પાકને વાલથી મોટો કરે ત્યારે તેની નજર આકાશ તરફ મંડાયેલી હોય છે, પણ એ જ આકાશ મોડી રાત્રે આફત બનીને વરસે ત્યારે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળે છે। મોડી રાત્રે સુરતમાં આવું જ કંઈક થયું। અચાનક પવનના સુસવાટા, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ આવ્યો। બાગાયતી પાક અને ઉનાળુ ડાંગરને નુકસાન પહોંચાડી ગયો। ખેડૂતોનો ડાંગર વરસાદમાં પલળી હવે તેઓ વળતરની આશા રાખી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ખેડૂતોએ ભેજવાળી ડાંગરને સુકાવવા રોડ પર પાથરી હતી, પરંતુ વરસાદની આગાહી હોવાથી મોટાભાગના ખેડૂતોએ સમય સૂચકતા વાપરીને રોડ પરથી પોતાની ડાંગર સમેટી લીધી। પરંતુ કુદરત બધા પર એક સરખી મહેરબાન નથી હોતી। કેટલાક ખેડૂતોની ડાંગર રોડ પર હજુ પણ સૂકવેલી હતી, તેઓએ નુકસાન વેઠવાનો વારો આવ્યો। સાથે સાથે જે ખેડૂતોનું ઉનાળુ ડાંગર હજુ ખેતરમાં કપાવવાનું બાકી છે, તે પાક પણ વરસાદના કારણે જમીન પર નમી પડ્યો। આમ જ્યાં એક જ રાતનો વરસાદ કોઈકને આશકારો આપ્યો, તો કોઈકની આશા આખા વર્ષની મહેનત પાણીમાં ફરી વળી। આ રોડ પર અમારું જે ભાત નાખવામાં આવ્યું છે એ પૂરું રીતે પીળાઈ ગયું છે। હવે બીજું કે ખેતરની અંદર પણ હાલમાં અમારા હજુ ઊભું છે ભાત, તે પણ પડી ગયું છે પવનને લીધે। હવે જેમ બને તેમ સરકાર પાસે અમે અપેક્ષા રાખીએ કે સારું વળતર આપે।